નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુરા ના માનો હોલી હે, ટીમલીના તાલે ઝૂમ્યા અધિકારીઓ। ધૂળેટી એટલે રંગોનો ઉત્સવ। રંગબેરંગી રંગથી ધૂળેટી રમ્યા પોલીસ અધિકારીઓ સહિત યુવાનો અને નાના બાળકો। છોટાઉદેપુર જિલ્લામાં ભારે ધામધૂમ ઉમંગ ઉત્સાહ અને નાચગાન સાથે ઉજવાયો ધૂળેટી પર્વ। ખુંટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખ, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, ડીવાયએસપી કે.એચ. સૂર્યવંશી, એલસીબી એમએફ ડામોર સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવાનો, નાના બાળકોએ ઉજવ્યો રંગ ઉત્સવ અને મનાવી ધૂળેટી। હોળી એટલે રંગોનો તહેવાર। સમગ્ર દેશ આજે રંગોનો તહેવાર ઉજવી રહ્યો છે, જેના ભાગરૂપે આજરોજ છોટાઉદેપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખુંટાલિયા ખાતે ધૂળેટી પર્વ ઉજવવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ સહિત ગામના નાગરિકો, નાના બાળકોએ ધૂળેટી પર્વની મોજ માણી અને એકબીજાને રંગ લગાડી રંગોના મહાપર્વની શુભકામનાઓ પાઠવી હતી। ગમે તેવું દુઃખ હોય, વ્યસ્તતા જીવનનો ભાવ હોય, પરંતુ રંગોના તહેવારમાં એકબીજાને રંગ લગાડવાની જે પ્રથા છે તે પ્રથાથી સૌ કોઈ ખુશ થઈ જતું હોય છે અને આનંદ માણે છે। એટલે જ કહેવામાં આવ્યું છે કે બુરા ના માનો હોલી હે। આજ રોજ 4 માર્ચ 2024ના દિવસે ધૂળેટીનો તહેવાર છે। હંમેશાની જેમ છોટાઉદેપુર પોલીસ પરિવાર દ્વારા પરેડ ગ્રાઉન્ડ ઉપર ધૂળેટી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવેલું છે। હું તમામ જિલ્લાવાસીઓને ખૂબ સારી રીતે, સુરક્ષિત રીતે, સલામત રીતે હોળીનો તહેવાર ઉજવવા માટેની શુભકામના પાઠવું છું।